ભારત માતા કી સમગ્ર દેશભરની અંદર જ્યારે આજે સ્વાતંત્ર્ય દિવસની જ્યારે ઉજવણી થાય છે, આજે 79મી સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરવાસીઓને, સમગ્ર દેશવાસીઓને અને આજનો દિવસ એટલો આનંદ છે. આમ તમે જુઓ તો સાધારણ રીતે દરેક કોઈ NGOમાં હોય, કોઈ કોર્પોરેશનમાં હોય, કોઈ પ્રાઇવેટ ફેક્ટરીઓમાં હોય, પણ આજે સૌથી વધારે આનંદ છે કે જે અમારો વિસ્તાર એટલે જે મધ્યમ વર્ગનો વિસ્તાર છે. તમે જુઓ કે બહુ મોટા જ્યારે લોકો ગાડીવાળા બહુ મોટા થાય ત્યારે લોકો આજના દિવસે 15મી ઓગસ્ટના દિવસે આરામ કરતા હોય છે. ત્યારે અમારા વિસ્તારના નાનામાં નાનો છોકરો પણ સાયકલ પર પોતાનો ધ્વજ કરીને, કારણ કે જે દેશ માટે જે આઝાદી આપણે 1947 પછી જે મેળવી છે એ આઝાદીના ભાગરૂપે આજે તમે નાના અમારા વિસ્તારની અંદર ઓમ સાઈ યુવક મંડળ, સાથે સાથે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, એવી રીતે સ્વાતંત્ર્ય સેનાની, મયુર પાર્ક, લક્ષ્મીનગર, અક્ષર એપાર્ટમેન્ટથી માંડીને ઠેઠ સુધીના બધા જ અમારા સમસ્ત હાઉસિંગ બોર્ડના યુવાનો સવારથી પોતે હાથમાં ધ્વજ લઈને, કારણ કે આપણું આન બાન શાન જે આપણા શહીદોએ આપણને આઝાદી અપાઈ છે, અને આઝાદી પછી જે સ્વતંત્ર અમારો આ એક વિસ્તાર છે જેમાં ઝાંસી રાણીનો રસ્તો હોય કે સાથે સાથે અહીંયા ચંદ્રશેખર આઝાદ હોય, એકલવ્ય હોય, મા હોય, અને જેની અંદર દરેક તહેવાર હોય, ગણપતિ હશે, નવરાત્રિ હશે, સાથે સાથે આ જ વિસ્તારમાં હવે અમે દહીહંડી પણ કરવા જાય છે. આજે સૌ યુવાનોને અને સાથે સાથે વડીલો પણ પોતે સવારથી અલગ અલગ જગ્યા પર પોતાના ઘર પર તિરંગો લહેરાઈને આ જે આપણું આવનારું ભવિષ્ય છે, આપણી પેઢી છે કે જે લોકોને આપણા દેશના જે રીતના ગાંધીજી હશે, સુભાષચંદ્ર બોઝ હશે, શહીદ ભગતસિંહ હશે, જે લોકોએ આપણને જે શહીદો વરીને આપણને આઝાદી અપાઈ છે એ લોકોને આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથે સાથે સમગ્ર અમારા સમસ્ત હાઉસિંગમાંના વડીલો સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યારે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ અમારા માધ્યમથી આજના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ કે જેના તમામ જે યુવક મંડળ છે, જેના ગણપતિના જ્યારે ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, આ તમામ યુવાનો અમારી સાથે એકત્રિત થઈને તેમની પણ એક આગ્રહ હતો કે અમારા વિસ્તારની અંદર જે રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું હતું કે હર ઘર તિરંગા, તો એ હર ઘર તિરંગાને અમે ધ્યાનમાં રાખીને આજના દિવસે અમે અહીંયાથી તિરંગા યાત્રાની શરૂઆત કરીએ છીએ અક્ષર એપાર્ટમેન્ટથી, અને સ્વતંત્ર સેનાની સુધી અમે આજ જવાના છે. ત્યાં સુધી આવતા તમામ જે અમારા સોસાયટીઓ છે એની અંદરની તમામ જે યુવક મંડળો અમારી સાથે જોડાયા છે, એટલે કે અક્ષર યુવક મંડળ છે, સાથે લક્ષ્મીનગર યુવક મંડળ છે, વ્રજભૂમિ યુવક મંડળ છે, અમૃતનગર યુવક મંડળ છે, વ્રજભૂમિ યંગસ્ટર છે, સાથે એવી જ રીતે વૈકુંઠ યુવક મંડળ છે, જગન્નાથ યુવક મંડળ અને સ્વતંત્ર સેનાની યુવક મંડળ, આ તમામ યુવક મંડળ એકત્ર થઈને આજના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. વિડીયો લેતો લેતો આગળ શું જતો રહે છે? પાછળવાળા બધા આકર્ષિત થાય છે. ના હોયલા તું જલ્દી રોક. वंदे जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव
गाथा जनगण मंगलदायक પિંડાને બધું વેચવા ગયા હતા સમતા પોલીસ ચોકીની પાછળની સાઈડ